આજે આપણે કરીશું ત્રિકોણાસનનો અભ્યાસ। બંને હાથ સીધા કરી દેવાના છે અને બંને હાથ સીધા કરીને આ રીતે ત્રિકોણ જેવો આકાર બનવો જોઈએ અને એક હાથ ઉપર તરફ અને એક હાથ આપણે પગના પંજા તરફ 1 2 3 4 5 6 7 8 9 10 રિલેક્સ। તે જ રીતે હવે બીજો હાથ આપણે ડાબી તરફ રહેશે અને જમણો હાથ ઉપર તરફ 1 2 3 4 5 6 7 8 9 10। તો આ રીતે ત્રિકોણાસન કરવાથી આપણા હાથ પગના સ્નાયુ મજબૂત થાય છે, ઘૂંટણ મજબૂત થાય છે। તે ઉપરાંત આપણા શરીરના બધા જ અંગો મજબૂત થાય છે, આપણી સ્પાઇન મજબૂત થાય છે અને ત્રિકોણાસન સારામાં સારું આસન છે, જેનાથી ઘૂંટણના દર્દો પણ દૂર થાય છે। તો આ રીતે ત્રિકોણાસન સૌથી સારામાં સારું આસન છે, જે સ્પાઇનને મજબૂત કરે છે, આપણી કરોડરજ્જુ મજબૂત થાય છે અને સાથે સાથે હાથ પગ મજબૂત થાય છે, ઘૂંટણ મજબૂત થાય છે, તો શરીર લચીલું બને છે।